ઉમેદવારને બહાર કાઢો. હવે એનો દુશ્મન એટલે કે હરીફ પક્ષો એ જુદો અર્થે કાઢ્યો હતો, અને જુદો અર્થ એટલે 50% સત્ય ભલે હોય, પણ બીજી 50% મેં એની ઓલામાં વાત કરેલી કે ભલે એને ઉમેદવાર ધારો કે ન મળતા હોય અને પગ પકડવાની વાત કરી, પણ ખાલી એમ નથી. ઈસુદાનભાઈએ પછીની સ્પષ્ટતા કરીને એ જો ખરા અર્થમાં તમે લ્યો તો સારી વાત છે. એને શું કીધું કે ભાઈ સારા માણસો ચૂંટણી લડવા માંગતા નથી, કારણ કે એને બધો ડર હોય છે. હવે સારું શાસન તો સારા માણસો થકી જ આવે, એ તો દીવા જેવું સ્પષ્ટ છે. હવે સારા માણસોને આપણે લાવવા હોય તો એ લોકો પોતપોતાની રીતે જે મુશ્કેલી હોય એને ગમે એમ કરીને હાથે પગે લાગીને મનાવી કુટાવી લાવો. તમે એમ લાવશો તો રાજનીતિ શુદ્ધ થશે. એને કીધું કે હું એટલે કે ભાઈ યશુદાન કે ભાઈ ગોપાલ કે ભાઈ સાગર રબારી કે આવા પ્રવીણ રામ કેવા ચૈત્ર વસાવા કેવા 5 જણાથી કે આ બધું નહીં સુધરે. એટલે સારા માણસોને તમે લાવશો તો લાવવા માટે કદાચ પગે લાગવું પડે તો કુરબાન છે. એટલે ઈ અર્થમાં તમે જુઓ તો ઈશુદાનભાઈ સાચા અને આમ આદમી પાર્ટીની વાતે સાચી કે ભાઈ સારામાં. પણ હું તો એમ કહું આમ આદમી શું કામ તમામ પક્ષે આવું કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે અજરા અમર જેવું લાગે ચૂંટણીમાં, પણ એને સારામાં અત્યારે જે ઉહાપો થઈ રહ્યો છે શું છે? તમે કલ્પના કરી બેન ક્યારે આવું હોય કે સેવા કરવા માટે થઈને માણસ ધડાધડ લડે? એવું સાંભળ્યું કે સેવા તો કરવી હોય તો અમસ્તી થઈ કે ખેસની ક્યાં જરૂર છે, સત્તાની ક્યાં જરૂર છે? તમારે જનતાની સેવા જ કરવી છે તો તમે કોઈ પણ રીતે કરી શકો. તમારાથી બનતી સેવા ભૂતકાળમાં તમે કરી જશે તો જનતા તમને અમસ્તી સ્વીકારશે. તમે ઉભા રહ્યો અપક્ષ તરીકે ચાલો.